તો વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારના સ્વચ્છ ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકા મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ જાતે જ સવારે 7 વાગ્યાથી ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે. આ દરમિયાન રસ્તાઓ, જાહેર સ્થળો, બજાર વિસ્તાર તથા રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ગંદકી ફેલાવનાર લોકોને તાત્કાલિક સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જાહેરમાં નાખવામાં આવેલા કચરો સંબંધિત વ્યક્તિઓ પાસે જ ઉઠાવવામાં આવ્યો, જેથી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને જવાબદારીની ભાવના વિકસે. નગરપાલિકાની આ કામગીરીથી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. નગરપાલિકાના અહેવાલ મુજબ છેલ્લા 3 માસ દરમિયાન ગંદકી કરનારાઓ પાસેથી કુલ ₹43,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં ₹4,100નો દંડ લેવામાં આવ્યો છે. ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડતા 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો નિર્ધારિત સ્થળે જ નાખે, જેથી પાલનપુર સ્વચ્છ, સ્વસ્થ શહેર બની શકે. માન્ય મુખ્યમંત્રી શ્રીની સૂચના અન્વયે પાલનપુર નગરપાલિકા દ્વારા રોજ સવારે 7 વાગ્યાથી નગરપાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાત મુખ્ય અધિકારી તરીકે હું જાતે તેમજ નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી અને નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન જે જાહેરમાં ગંદકી કરતા હોય તેવા ઈસમો જોડે તેમણે કરેલ ગંદકી સફાઈ કરાવવામાં આવે છે, તેમજ તેમને ડસ્ટબિન રાખવા તેમજ ભવિષ્યમાં ગંદકી ના કરવા માટે સૂચના આપવામાં આવે છે. તેમજ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જે લોકો પ્લાસ્ટિકનું ગેરકાયદેસર વેચાણ કરે છે આની જપ્તીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. તેમજ જાહેરમાં પાણી ઢોળાય નહીં તે બાબતે તેમજ નગરપાલિકાની અન્ય સેવાઓ બાબતે ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.